વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે જોયું કે જુદી જુદી કક્ષામાં ઉર્જાનો ક્રમ કઈ રીતનો હોય. ત્યાર પછી આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન જે ભરાય એના 3 નિયમો જોયા. એમાં સૌથી પહેલો તો એક આવભાવનો નિયમ. એ શું કહે છે કે કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે સૌથી પહેલાં શું થાય, સૌથી નીચી ઉર્જામાં ભરાય. ત્યાર પછી શું થાય, ચડતા ક્રમમાં ઊંચી ઉર્જા સ્તર પ્રમાણે શું થાય, ભરાય. ત્યાર પછી બીજા નંબરનો તો પૌલીનો નિષેધનો નિયમ. પૌલીનો નિષેધનો નિયમ શું કહેતો હતો કે કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય તેમાંથી એના 4 ક્વોન્ટમ અંક સરખા હોતા નથી. એટલે કે N, L, M અને S એ 4 કોઈપણ ઇલેક્ટ્રોન માટે સમાન હોઈ શકે નહીં. અને છેલ્લો હતો હુન્ડનો નિયમ. એ શું કહે છે કે કોઈપણ કક્ષક જે છે એમાં પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન એ રીતે ભરાય કે જ્યાં શું હોય, મહત્તમ સ્પિન જોવા મળે. એટલે કે સમાન સ્પિનથી ભરાય, પછી ત્યાર પછી શું થાય, પેરિંગ થાય, એટલે કે યુગ્મન થવાનું ચાલુ થાય. હવે આ પ્રમાણે આજનો ટૉપિક જોઈએ છે પરમાણુની ઇલેક્ટ્રોન રચના. પરમાણુની ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? તો પરમાણુની જે કક્ષકો જે છે એમાં ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે એને કહેવામાં આવશે ઇલેક્ટ્રોનીય રચના. એટલે કે ઇલેક્ટ્રોન એમાં કઈ રીતે વહેંચાયેલા છે, બરાબર છે, કઈ રીતે ગોઠવાયેલા છે એને કહેવાય ઇલેક્ટ્રોનીય રચના. ખાસ કરીને આપણે કોઈ બી કક્ષક માટે આપણે ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે લખી શકાય, તો એનો નિયમ છે NL/x. હવે n શું છે, તો n શું છે, મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક જેનું મૂલ્ય શું હોય છે, ધન પૂર્ણાંક હોય, 1 2 3 4 5, બરાબર. 1s 2s એમાં આગળ જે 1 2 જે છે એ શું છે, n છે. પછી L શું છે, તો L શું છે, ગૌણ ક્વોન્ટમ આંક. એને કહેવામાં આવે છે ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક જે છે એ શું થાય, L બરાબર 0 હોય, બરાબર, તો કઈ કક્ષક આવે, S. પછી L બરાબર 1 હોય તો કઈ આવે, કક્ષક P. L બરાબર 2 હોય તો કઈ આવે, D. ને L બરાબર 3 હોય તો કઈ આવે, F. આપણે ખ્યાલ છે કે કોઈ પણ S કક્ષક જે છે એમાં કક્ષક કેટલી હોય, એક જ. Pમાં પેટા કક્ષકો કેટલી છે, 3 છે, PX, PY અને PZ. પછી D છે એમાં પેટા કક્ષકો કેટલી છે, 5 છે, 1 2 3 4 અને 5. એ પ્રમાણે Fમાં પેટા કક્ષકો કેટલી છે, 7 પેટા કક્ષકો છે. ત્યાર પછી કોઈ પણ એક કક્ષક લઈએ એમાં ઇલેક્ટ્રોન 2 ભરાય. આપણને ખ્યાલ છે કે કોઈ પણ એક કક્ષક હોય એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન 2 ભરી શકાય. ને બંનેના સ્પિન શું હોય, અલગ અલગ હોય. બંનેના સ્પિન શું હોય, અલગ અલગ. આપણને ખ્યાલ છે સ્પિન કેટલા પ્રકારના હોય, 2 પ્રકારના હોય. એક છે +1/2, એને કઈ રીતે આપણે ઉપરના એરો તરફ ચલાવીએ છીએ, અને બીજો કયો છે -1/2. આ રીતે. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન, એક પહેલો ઇલેક્ટ્રોન અપ સ્પિનથી ભરાયો હોય તો બીજો કઈ રીતે ભરાય, ડાઉન સ્પિનથી ભરાય. એ રીતે 2 ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકાય. હવે આ જે ઇલેક્ટ્રોનની રચના જે છે એને દર્શાવવા માટે 2 પ્રકાર આપણે દર્શાવવામાં આવ્યા છે. એક છે S/A, P/B, D/C. એટલે કે કોઈ પણ કક્ષક હોય S, P, D, એમાં ઉપરના ભાગમાં જો A, B, C જેવા વોકડા આપેલા છે, ધન પૂર્ણાંક છે. દાખલા કે S જે છે એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, 2. દાખલા કે આપણે 1s કક્ષક લીધી, આ છે 1s કક્ષક, તેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, 2. તો એક પહેલો અપર અને બીજો ડાઉન. પછી Pમાં 6 ભરી શકાય. એટલે Pમાં પેટા કક્ષકો કેટલી છે, 3 છે, PX, PY અને PZ. PX, PY અને PZ. હવે એમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકાય, તો જો પહેલાં સૌથી સમાન સ્પિનથી ભરવાનું, 1 2 3, પછી પેરિંગ થાય 4 5 અને 6. એટલે આ રીતે ભરવા તો ભરી શકાય. એ પ્રમાણે Dમાં કેટલા મહત્તમ 10 ભરી શકાય, અને Fમાં કેટલા ભરી શકાય, 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. પછી બીજા નંબરની જે છે એમાં જે ઇલેક્ટ્રોન રચના છે જે કક્ષકીય ચિતાર પ્રમાણે, એટલે કે કક્ષકો એમાં દોરવાની, જે આ રીતે દોરી એ પ્રમાણે આ કક્ષકીય ચિતાર કહેવાય. એમાં S જે છે એમાં શું હોય, એક જ કક્ષક હોય. Pમાં પેટા કક્ષકો કેટલી છે, 3, અને Dમાં પેટા કક્ષકો કેટલી, 5 છે. અને 5 પેટા કક્ષકોમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, Dમાં 10, Pમાં કેટલા ભરી શકાય, 6, અને Fમાં કેટલા ભરી શકાય, 14. બરાબર છે. અને જેમાં દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન શું હોય, પ્લસ અને માઇનસ સ્પિનથી આ રીતે ભરવામાં આવે છે. તો આ રીતે જે દર્શાવવામાં આવે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનીય રચના. બરાબર છે. હવે આ જે કક્ષકીય ચિતાર પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો એનો ફાયદો શું છે, તો એમાં શું થાય, 4 ક્વોન્ટમ આંક જાણવા હોય તો જાણી શકાય. દાખલા તરીકે આપણે 4 ક્વોન્ટમ આંક કઈ રીતે જાણી શકાય, તો દાખલા તરીકે આપણે દાખલા કે 3p4 છે. આ 3 શું છે, Nનું મૂલ્ય છે, મુખ્ય ક્વોન્ટમ આંક. પછી P, બરાબર છે. P માટે L બરાબર કેટલા આવે, 1 આવે.
બરાબર છે ને એલ બરાબર શું આવે એમાં પીમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે 4 એટલે દાખલા કે આપણે આ રીતે કરીશું 3 કક્ષકો દોરીશું px py એટલે કે 3px 3py અને બીજું છે 3pz હવે આપણે જોઈએ છે ચોથા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક કેટલા એટલે ચોથો ઇલેક્ટ્રોન ભરાયો એના 4 ક્વોન્ટમ આંક શોધવા છે 4 ક્વોન્ટમ આંક શોધવા છે બરાબર છે તો પહેલો n તો ખબર પડી l પણ પડી હવે એના પછી l બરાબર 1 હોય તો ml ની કિંમતો કેટલી આવે ml ની 3 કિંમતો આવે એક -1 0 અને +1 ખ્યાલ છે ને -l 0 અને +l વચ્ચેની બધી કિંમતો આવે બરાબર તે પ્રમાણે આ ml ની કિંમત આવી અહીં -1 0 અને 1 બરાબર છે આ રીતે આપણે ધારેલી છે હવે એના માટે ml નું કિંમત બરાબર 4 ઇલેક્ટ્રોન ભરવા છે આપણે તો 1 2 3 અને 4 હવે આ ચોથા ઇલેક્ટ્રોન માટે આપણે 4 ક્વોન્ટમ આંક શોધવા છે n તો મળી ગયો બરાબર છે n કેટલા હતા p હતો એટલે 3 l બરાબર કેટલા છે l બરાબર કેટલા છે 1 પછી ml ની કિંમત કેટલી છે તો અહીં આપણે કેટલી લીધી -1 લીધી એટલે -1 આવી અને ચોથો છે બરાબર છે હવે આ સ્પિન કયો છે ડાઉન છે માટે s ની કિંમત કેટલી આવે -1/2 એટલે આ પ્રમાણે ચોથા નંબરના ઇલેક્ટ્રોનના આપણે 4 ક્વોન્ટમ આંક શોધવો હોય તો શોધી શકાય કોઈ કે મારે ત્રીજા નંબરના શોધવા છે તો આ આવત તો આ 3 શું થાય એમાં ml ની કિંમત 1 થઈ જતી અને આની કિંમત કેટલી આવતી ઉપર સ્પિન છે એટલે કે +1/2 આવે એટલે આ રીતે કોઈ પણ તત્વનો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય દાખલા કે આપણે નાઇટ્રોજન છે પરમાણુ ક્રમાંક કેટલો છે 7 પરમાણુ ક્રમાંક 7 હોય તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય 7 તેના ઉપરથી આપણે ઇલેક્ટ્રોન રચના લખવી છે સૌથી પહેલાં આવું નિયમ પ્રમાણે કરવાનું બહુ ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે ઉર્જાનો ક્રમ આપણને ખબર છે 1s પછી 2s પછી 2p બરાબર આ પ્રમાણે હવે એમાં સૌથી પહેલાં એસમાં મેક્સિમમ કેટલા ભરી શકાય 2 પછી બીજા એસમાં 2 2 ને 2 4 ટોટલ કેટલા હતા 7 7માંથી 4 જાય તો કેટલા 3 વધ્યા એટલે આ રીતે 2p3 અને કક્ષકીય ચિતાર પ્રમાણે કરવું હોય તો આ જે છે આ છે 1s પછી આ શું છે 2s અને આ કયું છે 2p3 બરાબર છે આ 2p છે હવે જો આમાં 2 ઇલેક્ટ્રોન એટલે 1 2 1 2 પછી 3 ભરવા છે તો આપણે શું કહે હુન્ડા નિયમ પ્રમાણે પેલા શું સમાન સ્પિનથી ભરવાના 1 2 અને 3 3 3 ભરાઈ ગયા તો આ પ્રમાણે શું થાય નાઇટ્રોજન 7 ની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવી હોય તો લખી શકાય તો આ નિયમ પ્રમાણે શું થાય દરેક તત્વોના આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય એ આપણે જોઈએ મિત્રો આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના જે તત્વોમાં છે એમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય બરાબર છે આપણે આગળના 3 નિયમોનો ઉપયોગ કરવાનો છે આવભાવ પૌલીનો નિષેધ અને હુન્ડનો નિયમ બરાબર છે કઈ રીતે યુઝ થાય આપણે જોઈએ તો સૌથી પહેલાં આવર્ત કોષ્ટકમાં આપણે પહેલું તત્વ છે હાઇડ્રોજન હવે અહીં જે નંબર લખેલો છે એ શું છે એનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 1 હોય તો હંમેશા શું હોય આના ઉપર કોઈ વીજભાર નથી એટલે કે તટસ્થ પરમાણુ છે એટલે કે એની અંદર Z હોય એટલા શું હોય પ્રોટોનની સંખ્યા હોય ને એટલી શું હોય ઇલેક્ટ્રોન એટલે કે હાઇડ્રોજન છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે 1 આમાં પહેલો ઇલેક્ટ્રોન ભરવો તો આબાઉના નિયમ પ્રમાણે સૌથી નીચી ઉર્જા ગ્રાઉન્ડ સ્ટેટ કયો છે 1s છે પછી એનાથી ઉપરની કઈ છે 2s ને એનાથી ઉપરની કક્ષા કઈ છે 2p બરાબર તે આ પ્રમાણે શું થાય ઉર્જાના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાય તો સૌથી પહેલાં નીચે ઉર્જા ક્રમમાં ભરાય એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાં ભરાય એટલે પહેલો ઇલેક્ટ્રોન આપણે આ રીતે ભરાશે અપર સ્પિનમાંથી આ રીતે 1 બરાબર છે એક જ ઇલેક્ટ્રોન એક ભરાઈ ગયો એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના કઈ આવી 1s1 એને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય 1s1 પછી બીજા નંબરનો છે હિલિયમ પરમાણુ ક્રમાંક 2 છે 2 ઇલેક્ટ્રોન ભરવા છે તો સૌથી પહેલાં પહેલો ઇલેક્ટ્રોન ભરીશું 1sમાં પછી એમાં મેક્સિમમ એસમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય 2 એટલે બીજો ઇલેક્ટ્રોન શું છે ડાઉન સ્પિનમાં ભરીશું એટલે આ પ્રમાણે તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના તેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય 1s2 બીજી રીતે લખવી હોય તો પછી આવે છે લિથિયમ પરમાણુ ક્રમાંક 3 તેમાં સૌથી પહેલાં પહેલો ઇલેક્ટ્રોન પછી બીજો હવે 1s ભરાઈ ગઈ કારણ કે મેક્સિમમ 2 ભરાય છે તો પછી એના પછી નેક્સ્ટ કઈ આવે તો 1s પછી કઈ આવે 2s હવે એક ઇલેક્ટ્રોન બાકી હતો એટલે આ રહ્યા બરાબર છે આ રીતે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2 પછી કઈ આવે 2s1 આ પ્રમાણે લખવી હોય તો લખી શકાય આ કક્ષકીય ચિતાર છે ને આ કક્ષકો દર્શાવે છે પછી આવે છે બેરેલિયમ પરમાણુ ક્રમાંક 4 છે 4 ઇલેક્ટ્રોન ભરવા છે તો સૌથી પહેલાં 1 2 પછી નેક્સ્ટમાં 2sમાં કઈ આવ્યું 3 અને 4 તો આ પ્રમાણે શું થાય બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના લખી શકાય પછી એના પછી આવશે બોરોન 5 તો એમાં જો પહેલે 1 2 3 4
4 ભરાઈ ગયા 2s પછી એના પછી નેક્સ્ટ કયું આવે ઉર્જા એનાથી સૌથી વધારે થોડી કે 2 2p છે એટલે કે 2 ને 2 4 છે અને 5મો ઇલેક્ટ્રોન આ રીતે ભરાય. હવે આને ઇલેક્ટ્રોન રચના લખવી તો કઈ રીતે લખાય 1s2 2s2 અને 2p1 આ પ્રમાણે લખવી તો લખી શકાય. પછી કાર્બન 6 ઇલેક્ટ્રોન ભરવા છે તો પહેલો 1 2 3 4 5 અને 6 બરાબર છે. બીજી રીતે લખવું હોય તો એને કહેવાય 1s2 2s2 અને 2p2 બરાબર છે. પછી આ નાઇટ્રોજન 7 ઇલેક્ટ્રોન ભરવા છે તો પેલી 1 2 3 4 પછી 5 6 અને 7 આ રીતે લખાય. પછી એના પછી આવે છે ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન ભરવા છે તો 1 2 3 4 5 6 7 પછી જુઓ આ બધામાં સમાન સ્પિનથી ભરાઈ ગયા પછી પેરિંગ થાય 7 પછી કયો આવે 8. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખાય 1s2 2s2 અને 2p કયા આવે 4 આ રીતે લખવું હોય તો લખી શકાય. એ પછી આવશે ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 7 8 અને 9. પછી આવશે નિયોનમાં કઈ 10 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર છે. તો આની ઇલેક્ટ્રોન રચના કઈ આવે 1s2 2s2 2p6 10 ઇલેક્ટ્રોન 6 ને 2 8 6 ને 2 8 ને 2 10 ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર છે. એટલે કે 2p આખી ભરાઈ ગઈ. હવે પછીનું તત્વ આવે 11મો ઇલેક્ટ્રોન આવે તો 2p પછી કઈ આવે 3sમાં ભરાય. દાખલા કે સોડિયમ છે 11 તેમાં 11 ઇલેક્ટ્રોન ભરાશે 1 2 3 4 5 6 7 8 9 10 અને કયો આવે 11 આ રીતે બરાબર છે. હવે આને લખવું હોય તો કઈ રીતે લખાય તો આને એક રીતે લખાય 1s2 2s2 2p6 અને કયો 3s1. અમુક વખતે શું થાય કે આટલાથી આટલો ભાગ કોનો ઇલેક્ટ્રોન રચના બતાવે છે આટલાથી આટલો કોનો બતાવે છે નિયોન. એટલે બીજી રીતે લખવું હોય આટલો ભાગ આપણે કાપી નાખીને એને શોર્ટમાં લખવું હોય તો શું લખાય નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન વત્તા કયો આવે 3s1 આ રીતે લખવું હોય તો લખી શકાય. બંને રીત સાચી છે બરાબર છે. અહીં શું થાય આ જે 10 ઇલેક્ટ્રોન છે એના માટે આપણે ડાયરેક્ટ શું લખ્યું નિયોન લખી કાઢ્યું કારણ કે આ કેટલા 10 ઇલેક્ટ્રોન આટલા છે એટલા માટે. પછી એ રીતે આપણે મેગ્નેશિયમ લખવું હોય તો 12 છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરાબર છે. એટલે કે અહીં શું થયો નિયોન 10 તો હતા જ વત્તા કયો 3sમાં કેટલા ભરાવ્યા 2 તો 3s2. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. આ રીતે 1 થી 20 તત્વોના આપણે ઇલેક્ટ્રોન રચના બીજી તમારે જાતે લખવાની છે બરાબર છે. મેગ્નેશિયમ પછી જે તત્વો આવતા હોય આવર્ત કોષ્ટકમાં એની ઇલેક્ટ્રોન રચના આ રીતે તમારે લખવાની. મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ આવે સિલિકોન આવે ફોસ્ફરસ આવે એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના દરેક જણને લખતા આવડવી જોઈએ બરાબર છે. આપણે અત્યાર સુધી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય એની આપણે ગઈ વખત ચર્ચા કરી. 12 સુધી આપણે ચર્ચા કરી હતી. બીજા તમે જાતે પ્રયત્ન કરજો બરાબર છે. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ કક્ષકોની 1s2 બરાબર છે 1s 2s 2p એ પ્રમાણે શું થાય લાંબી ઇલેક્ટ્રોન રચના થાય. એટલે અમુક વખતે આપણે શું એને શોર્ટમાં લખવી હોય તો કઈ રીતે લખી શકાય તો એના માટે શું થાય તમારા નિષ્ક્રિય તત્વો જે છે 18મા સમૂહમાં આવે છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન. એની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોય તો શોર્ટમાં શું કરવાનું આગળનો જે નિષ્ક્રિય વાયુ હોય એટલી ઇલેક્ટ્રોન રચના શું થાય ડાયરેક્ટ આપણે નિષ્ક્રિય વાયુ લખવાનું અને પાછળની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. કારણ કે હિલિયમ માટે ઇલેક્ટ્રોન રચના કેટલી છે 1s2 છે બરાબર. એટલે કે 2 ઇલેક્ટ્રોન સુધી હતી. આપણે દાખલા કે ત્રીજા નંબરનું તત્વ લેવું છે લિથિયમ 3 તેની ઇલેક્ટ્રોન રચના આમ લખીએ તો શું આવે 1s2 2s1 આવે. પણ મારે શું કરવું છે 1s1 કોની છે તો કોની છે હિલિયમની છે. એની જગ્યાએ આપણે શું લખવાનું હિલિયમ ના રીતે 2s1 લખવું હોય તો લખી શકાય. એટલે આ શોર્ટમાં થાય. આ શરૂઆતમાં છે પણ જ્યારે આગળના તત્વો આવશે ત્યારે શું થાય આ રીતે આપણે લખશો તો શું થાય ઇલેક્ટ્રોન રચના શોર્ટ થઈ જાય. અને આગળનો જે છે એ શું થાય આગળનો નિષ્ક્રિય વાયુ છે એ પ્રમાણે લખવું હોય તો લખી શકાય. તો એ પ્રમાણે આપણે યાદ રાખવાના આટલા ઇલેક્ટ્રોન રચના આપણને યાદ હોવી જોઈએ. એક હિલિયમ છે તેની આવે 1s2 બરાબર છે. કયો છે પિરિયડ પહેલો. પછી નિયોન છે તેમાં 10 ઇલેક્ટ્રોન છે ટોટલ તો એમાં છેલ્લા ઇલેક્ટ્રોન કયા છે તો 2p2 2p6. પછી આવશે આર્ગોન તો એના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 18 તો છેલ્લા ઇલેક્ટ્રોન શેમાં ભરાયા છે તો 3s2
3p6 ભરાયા છે. એ પ્રમાણે ક્રિપ્ટોનમાં 36 છે તો 4s2 3d10 અને 4p6. અહીં જુઓ કે 36 આવે તો આ જે છે એ ઇલેક્ટ્રોન જે છે તો 4p કરતાં કોની ઉર્જા ઓછી છે? 3d. કઈ જે ખ્યાલ આવ્યો તો આપણે શું કર્યું તો આવું બાઉનો જે નિયમ હતો બરાબર છે એમાં કઈ આપણે કર્યું હતું સપ સડપ પ્રમાણે કર્યું હતું. જુઓ આવી રહ્યું 4p કરતાં કોની ઉર્જા ઓછી છે? 3dની. એટલા માટે સૌથી પહેલાં શેમાં ભરાશે? ઇલેક્ટ્રોન 3dમાં, પછી શેમાં આવશે? 4pમાં. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય. હવે આના ઉપરથી આપણે કરવું હોય દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે 19માં તત્વની લેવી છે. આર્ગોન સુધી 18 છે બરાબર છે. તો 18 સુધી કઈ હતી? 3s2 3p6. હવે 19માં ઇલેક્ટ્રોન ક્યાં છે આવશે? તો 3 વાળા તો આખા ભરાઈ ગયા છે. તો ચોથામાં આવે તો શું આવે? 19 વાળું કરવું હોય તો શું કરવું પડે? આગળ 18 કરી દેવાના આ રીતે ને પછી આ 3s તો ભરી ગયો તો પછી 19માં કયું આવે? કયા નંબરથી ચાલુ થાય? 4s1થી ચાલુ થાય. તો એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. જો અહીં આપણે ઉદાહરણ આપું છું તમને સારી રીતે ખ્યાલ આવશે. તો ખાસ કરીને યાદ રાખવાનું કે ત્રીજો આવર્ત હોય તો 18 સુધી કયા આવે? આર્ગોન. પછી 19માં આવે તો આર્ગોન પછીની ઇલેક્ટ્રોન રચના લખવાની. પછી શેમાં ભરાશે? 4s1માં ભરવાનું ચાલુ થાય. જુઓ હવે આપણે જોઈએ છે પરમાણુ ક્રમાંક 20 થી 30 માટે ઇલેક્ટ્રોન રચના, જેને કહેવામાં આવે છે 3D સિરીઝ કહેવામાં આવે. હવે આ જે સિરીઝ જે છે એમાં જે તત્વો જે છે એમાં જો આપણે 3D સિરીઝમાં શું થાય? 4s થી ચાલુ થાય. એટલે 4s પછી 3d અને 4p. એટલે 4p કરતાં કોની ઉર્જા છે? 3dમાં. એટલે પહેલાં 4sમાં ભરાશે ઇલેક્ટ્રોન, પછી શેમાં ભરાશે? 3dમાં, અને પછી શેમાં આવશે? 4pમાં. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખાય. હવે આ જે 3D સિરીઝ છે 20 થી 30 બરાબર 10 તત્વો જે છે એને આપણે યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે બરાબર છે. હવે એ શું છે? તો શું છે? જો શક્તિ વક્રમન ફેકો નિકુંજન. શક્તિ વક્રમન ફેકો નિકુંજન. હવે જો શક્તિ સ માટે કયો? SC સ્કેન્ડિયમ, T માટે TI, V માટે વેનેડિયમ, ક્ર માટે ક્રોમિયમ, પછી મન એટલે મેંગેનીઝ, પછી ફે એટલે ફેરર આયન, પછી કો એટલે કોબાલ્ટ, પછી નીવ એટલે નિકલ, કુ એટલે કોપર અને જન એટલે ZN બરાબર છે. તો આ પ્રમાણે શું થાય? દરેક વસ્તુ યાદ રાખવાની. હવે જો સ્કેન્ડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21. આખી સિરીઝ યાદ રાખશો તો 21 પછી 22 23 24 25 26 27 28 29 30. ઝીંકનો કયો આવે? 30 આવે. તો એ પ્રમાણે શું થાય? બધા તમને તત્વો 10 એકદમ શોર્ટ રીતે યાદ રહી જશે. શું યાદ રાખવાનું? શક્તિ વક્રમન ફેકો નિકુંજન. સ મીન્સ સ્કેન્ડિયમ, ત ફોર TI, V ફોર વેનેડિયમ, ક ફોર ક્રોમિયમ, મ ફોર Mn, Fe એટલે Fe, કો ફોર CO, ની એટલે નિકલ, કુ એટલે કોપર અને જ એટલે ZN. તો આ પ્રમાણે યાદ રાખવું હોય તો રાખી શકાય. હવે જો આપણે સ્કેન્ડિયમનો ઇલેક્ટ્રોન રચના લખવી છે ક્યાં છે? 21. પરમાણુ ક્રમાંક કયો છે? 21. તો આપણે શું કરવું? 21 પહેલાં કયું આવે છે? નિષ્ક્રિય તત્વ. તો 21 પહેલાં કયું આવે છે? આર્ગોન 18 બરાબર છે. ક્યાં સુધી છે? 3 સુધી તો ભરાયેલા છે. એટલે ક્યાંથી ભરાવાના? ચાલુ થશે 4થી. એટલે આપણે આર્ગોન લખી નાખ્યું એટલે 18 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે કેટલા બાકી રહે? 21માંથી 18 બાકી રહે તો કેટલા? 3 ઇલેક્ટ્રોન બાકી થાય. 3 સુધી ભરાઈ ગયું તો n બરાબર 4થી ચાલુ કરવાનું. તો n બરાબર 4 અહીંથી ચાલુ થાય. તો એક 4s આવે, પછી 3d આવે ને કયું આવે? 4p આવે. તો પહેલાં 4sમાં 2 ભરીશું, 18 ને 2 20, ને ત્રીજો કયો? 3dમાં 1 આવે બરાબર. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થાય. કોની થાય? સ્કેન્ડિયમ 21ની. એ પ્રમાણે આપણે શું કહેવાય? ટાઇટેનિયમની કરવી છે 22. તો શું થાય? આર્ગોન 18, 4s2, પછી 3d2, પછી વેનેડિયમ કરવું હોય તો શું આવે? આર્ગોન 4s2 3d3. હવે આ 2 ઇલેક્ટ્રોન રચના જે છે મેં રાઉન્ડ કર્યા છે એ શું થાય? અપવાદ રૂપ છે. એની આપણે ચર્ચા પછી કરીએ છીએ. એ સિવાયમાં બધા એ પ્રમાણે ભરવા હોય તો ભરી શકાય બરાબર છે. જો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે ડાયરેક્ટ શોર્ટકટની રીતે ના લખ્યો, ડાયરેક્ટ લખ્યો તો કઈ રીતે લખાય? તો આ રીતે ભરતા જવાનું. 21 ભરવા છે તો 1s2, પછી શું આવે? 2s2 2p6 3s2 3p6 3d1 4s2 બરાબર છે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય બરાબર છે. હવે અહીં જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભરવાનો ક્રમ આ રીતે છે આ ઉભાઉના નિયમ પ્રમાણે. પણ જ્યારે આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન રચના એ વખતે શું થાય? થોડો ચેન્જીસ થાય છે. હવે કયો ચેન્જીસ થાય છે? તો આપણે જે ઇલેક્ટ્રોન ભરીએ છીએ એમાં શું? એનના ક્રમ પ્રમાણે ભરવાનું. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક ચડતા ક્રમમાં હોય એ પ્રમાણે લખવાનું.
એટલે કે જો અહીં આપણે શું હતું 3D1 પહેલાં લખ્યું હતું અને 4P પાછળ લખ્યું હતું, પણ જ્યારે લખવાની થાય ત્યારે શું થાય, આ 4 વાળો જે 3 છે એ વાળો આગળ આવે અને 4 વાળો શું પાછળ આવે. જો તો આ જ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય, તો આટલા સુધી આપણને ખબર હતી આર્ગોનની છે, પછી કઈ લખી 3D1 4s2, પણ એટલે લખવાની થાય ત્યારે શું કરવાનું, 3D1 આગળ લખી દેવાનું, 4s2 પાછળ લખવાનું. અહીં શું હતું, 4s2 આગળ હતો, 3D1 શું હતું, પાછળ હતો. પણ એનના ક્રમ પ્રમાણે કરીએ તો 3નો નંબર શું આવે, હંમેશા આગળ આવે અને 4 કયો પાછળ આવે. એટલા માટે 3D1 આગળ લખ્યો અને 4s2 શું પાછળ લખ્યો. હવે આવું લખવાનું કારણ શું છે, તો એન પ્રમાણે લખીએ તેના કારણે શું થાય, બાહ્યતમ કોષ એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એમાં n બરાબર 1, n બરાબર 2 બરાબર છે, n બરાબર 3, એટલે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કયો હશે, તો n બરાબર જે હોય એ બાહ્ય કોષ આવે. એટલે બાહ્ય કોષનો ઇલેક્ટ્રોન શોધવો હોય તો કયો આવે, 4s2માં આવે. દાખલા તરીકે આ જે સ્કેન્ડિયમ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને સ્કેન્ડિયમ પ્લસ કરવો છે આપણે, તો ઇલેક્ટ્રોન રચના શું થાય, તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાંથી જાય, તો એ બાહ્ય કોષમાંથી જાય. તો એ વખતે શું થાય, 4sમાંથી ઇલેક્ટ્રોન જાય, 3D1માંથી જતો નથી. એટલા માટે આ રીતે આપણે લખવામાં આવે છે. આ જ રીતે આપણે બીજા નંબરનું જે તત્વ જે છે ટિટેનિયમ, એની પરમાણુ ક્રમાંક શું છે, 22. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું તો આર્ગોન એટલે 18 બરાબર, પછી 4s2 અને 3D2, 18 ને 4 22. આ રીતે આપણે ભરવાની, આ છે ભરવાનો ક્રમ, પણ લખવાનો આવે ત્યારે શું થાય, એનના ક્રમ પ્રમાણે લખવાનો. એટલે કે n બરાબર 3 શું આગળ આવે અને 4 બરાબર શું આવે, પાછળ આવે. એટલે આ બદલાઈ જાય, એટલે કે 3D2 આગળ આવી ગયો અને 4s2 શું છે, પાછળ આવી ગયો. આ છે આને કહેવામાં છે 4s2 શું કહેવાય, બાહ્ય કોષ કહેવાય, બાહ્ય કોષ. એટલે કે આમાંથી કોઈ ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ તો શેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, 4sમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે આ પ્રમાણે શું થાય, બીજા બધા તત્વોને આપણે જાતે પ્રેક્ટિસ કરીશું, બરાબર છે. મેંગેનીઝ, Fe, CO, નિકલ અને Zn, આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની, બરાબર છે. આમાં શું થાય, 3D1માં ભરવાની, ચાલો 2, 3, 4, 5, 6 એ પ્રમાણે. આ બે ઇલેક્ટ્રોન રચના એક અપવાદરૂપ છે, એનું કારણ શું છે એની આપણે ચર્ચા કરીએ, ત્યાર પછી આની ઇલેક્ટ્રોન રચનાની આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે 20 થી 30માં આપણે બે તત્વોની વાત નથી કરી. એક હતો ક્રોમિયમ 24 અને કોપર 29, બરાબર છે. આપણે જે રીતે ઇલેક્ટ્રોન રચના લખતા હતા એ પ્રમાણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના થાય AR એટલે 18, 4s2 3D4 અને કોપર 29 એની ઇલેક્ટ્રોન રચના કઈ થાય, AR 4s2 3D9 થવી જોઈએ. પરંતુ આ ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થતી નથી. જેનું મુખ્ય કારણ શું છે, તો અહીં શું થાય કે અહીં જે 4s જે છે એની શું થાય, ઉર્જા ઓછી હોય અને 3Dની ઉર્જા શું હોય, વધારે હોય. કારણ કે આબોહના નિયમ પ્રમાણે શું થાય, ચડતા ક્રમમાં છે, એટલે 4sની ઉર્જા ઓછી છે અને 3Dની વધારે છે. પરંતુ અહીં શું થાય છે કે આ ઇલેક્ટ્રોન જે છે 4s તો એક ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે, 3Dમાં જતો રહેશે. એ જ પ્રમાણે 4sમાંથી એક ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે, 3Dમાં. ને એના કારણે આ ઇલેક્ટ્રોન રચના જે છે એ કઈ રીતે બને છે, તો AR 4s1 અને 3D5 થાય છે. ને એ જ પ્રમાણે કોપરની ઇલેક્ટ્રોન રચના થાય છે AR 4s1 અને 3D10 થાય છે. એટલે કે 3D5 અને 3D10 થાય છે. અહીં આ રચના બે અપવાદરૂપ છે, એટલા માટે અહીં સ્ટાર કરવામાં આવે છે. આ રીતે તમારા બુકમાં પણ આ રીતે લખેલું હોય છે. એટલે કે કોપરની ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના કઈ થાય, તો AR 4s1 3D10 અને ક્રોમિયમની થાય AR 4s1 3D5. હવે આવું કેમ થાય છે, તો આવી સ્થાયી અવસ્થા કેમ થાય છે તેના પાછળનું કારણ જે છે એ છે પૂર્ણ ભરાયેલ અથવા અર્ધપૂર્ણ ભરાયેલ પેટાકોષની સ્થાયીતા ઉપર આધારિત છે. હવે પૂર્ણ ભરાયેલ અને અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકો એટલે શું, દાખલા તરીકે P કક્ષક જે છે એમાં પેટા કક્ષકો કેટલી હોય, 3 હોય, PX, PY અને PZ, બરાબર. PX, PY અને PZ. એ પ્રમાણે ડીમાં કેટલી છે, પેટા કક્ષકો 5 છે, 1, 2, 3, 4 અને 5 આ પ્રમાણે. હવે પૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ ભરાયેલ એટલે શું, બરાબર છે. તો પૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ ભરાયેલ એટલે કે બંને 3 પેટા કક્ષકોમાં સમાન સ્પિનથી ઇલેક્ટ્રોન ભરાય, આને કહેવાય છે અર્ધપૂર્ણ ભરાયેલ. અને પૂર્ણ ભરાયેલ એટલે શું, એની અંદર 6 ઇલેક્ટ્રોન પૂર્ણ રીતે ભરાયેલા હોય આ રીતે. તો આ પીની શું થાય, અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક કહેવાય, ના શું કહેવાય, પૂર્ણ ભરાયેલ કક્ષક. એ જ પ્રમાણે ડીમાં અર્ધપૂર્ણ શું હોય, સમાન સ્પિનથી એક ઇલેક્ટ્રોન ભરાવે અને કહેવાય અર્ધપૂર્ણ ડી કક્ષક, બરાબર છે. આને કહેવાય D3. આ છે D6. એ જ પ્રમાણે આ આવે P3
ને આ શું આવે P6, આ કયું આવે D5 ને આ કયું આવશે D10, કારણ કે આમાં બે ઇલેક્ટ્રોન આવશે આ રીતે. તો આ છે પૂર્ણ ભરાયેલ, આને કહેવાય પૂર્ણ ભરાયેલ કક્ષક, ભરાયેલ કક્ષક. ને આ શું છે અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક. તો આ રીતે શું થાય, આ પ્રકારની જો રચના થાય તો એના કારણે શું થાય, આ જે એસમાંથી એક ઇલેક્ટ્રોન જે છે શેમાં જતો રહે છે, ડીમાં જતો રહે છે. અને ડી શું થાય, આ ક્રોમિયમમાં શું થાય અર્ધપૂર્ણ થાય, બરાબર 3D5 એટલે આ પ્રમાણેની રચના થઈ જાય. અને કોપરમાં શું થાય પૂર્ણ ભરાયેલ એટલે કે D10 પ્રકારની કક્ષકો થાય. એના કારણે આ રચનાઓ શું થાય વધારે સ્થાયી હોય. હવે આપણે ખ્યાલ છે કે પૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ કરાયેલ જે કક્ષકો જે છે બરાબર છે એ વધારે સ્થાયી કેમ છે, તેના માટેના બે કારણો છે. પહેલું છે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી, કે ઇલેક્ટ્રોન એમાં શું હોય સમમિતીય એટલે કે સિમેટ્રિક રીતે ગોઠવાયેલા હોય. અહીં જો સમમિતીય એટલે સમાન સ્પિનથી બધા એક સરખા ગોઠવાયેલા છે, આને કહેવાય સમમિતીય રચના. ને જ્યાં સમમિતીય હોય રચના ત્યાં શું હોય સ્થાયીતા વધારે હોય. કોઈ પણ રચના સમમિતીય હોય તો ત્યાં શું હોય સ્થાયીતા વધારે હોય. ને કુદરતનો એક નિયમ છે, કોઈ પણ વસ્તુ સ્થાયી ક્યારે હોય, જ્યારે એની ઉર્જા શું હોય ઓછી હોય. ઓછી ઉર્જા હોય ત્યાં સ્થાયીતા વધારે હોય, એટલે કે જ્યાં ઉર્જા શું હોય ઓછી હોય, ઘટેલી હોય. હવે આવું થવાનું કારણ શું છે, તો સમમિતીય વહેંચણીમાં સ્થાયીતા કેમ વધે છે, એના પાછળના બે મુખ્ય કારણ છે. ઓછું શિલ્ડિંગ એટલે કે શિલ્ડિંગ ઇફેક્ટ, આપણે પડદા અસર જે જોઈ એમાં શું થાય, આવી જે સમમિતીય ગોઠવણી હોય ત્યારે શું થાય શિલ્ડિંગ સૌથી ઓછામાં ઓછું જોવા મળે. ને બીજું છે ઓછું કુલંબીય અપાકર્ષણ. ઓછું કુલંબીય અપાકર્ષણમાં એટલે શું, ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થતું તે સૌથી ઓછામાં ઓછા પ્રમાણનું થાય. એના કારણે આવી રચનાઓ શું હોય વધારે સ્થાયી હોય છે. પછી બીજું એક કારણ છે વિનિમય ઉર્જા. આવી જે રચના બને છે એના પાછળનું બીજું કારણ છે વિનિમય ઉર્જા એટલે કે એક્સચેન્જ એનર્જી. હવે એક્સચેન્જ એનર્જી એટલે શું, તો શું થાય બે કે તેથી વધુ સમાન ભ્રમણવાળા એટલે કે સમાન સ્પિનવાળા જો ઇલેક્ટ્રોન હોય તો તેમના સ્થાનમાં શું થાય વિનિમય પામે એટલે કે એક્સચેન્જ પામે. સરખા મિત્રો હોય તો શું થાય એકબીજાની જગ્યાએ ઘેર જવું હોય તો જઈ શકે, એટલે કે સમાન ભ્રમણવાળા હોય તો શું થાય વિનિમય એમાં શક્ય બને. અને એ દરમિયાન શું થાય જેટલો વિનિમય વધારે થાય એટલું શું થાય સંબંધો પાકા બને, એટલે કે એમાંથી ઉર્જા શું થાય મુક્ત થાય છે, જેને કહેવામાં આવે છે વિનિમય ઉર્જા. એટલે કે જેટલો એક્સચેન્જ વધારે એટલી શું થાય વિનિમય ઉર્જા મુક્ત થાય, એટલે કે ઉર્જા ઘટે તો સ્થાયીતા શું થાય વધે, બરાબર છે. હવે જ્યારે કક્ષકો અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલ હોય ત્યારે શું થાય કુલ વિનિમય શું મહત્તમ હોય છે. એટલે કે અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ ભરાયેલ આવી જે સિચ્યુએશન હોય એ વખતે શું હોય એક્સચેન્જ એનર્જી અથવા વિનિમય ઉર્જા શું સૌથી વધારે હોય. એના કારણે શું થાય આવી રચનાઓ વધારે સ્થાયી હોય છે. હવે આનું આપણે સમજવું હોય તો આપણે પહેલાં જોઈએ છીએ ક્રોમિયમનું ઉદાહરણ. તો ક્રોમિયમમાં વિનિમય ઉર્જા કઈ રીતે થાય બંને રચનાઓ માટે જોઈએ છે. સૌથી પહેલાં આપણે જે ક્રોમિયમ હતો એનું ઇલેક્ટ્રોન રચના હતી Ar4s2 3d4. આ જ્યારે આપણે આ ચર્ચા નથી કરી ત્યારે જે સામાન્ય રીતે આપણે લખીએ છીએ એ પ્રમાણે. હવે જો આમાં 3d4માં 3D જે કક્ષકો જે છે એમાં ચાર ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 અને 5. 3D 5 કક્ષકોમાં 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને 4 આ રીતે છે. હવે આમાં એક્સચેન્જ કઈ રીતે થાય વિનિમય કઈ રીતે થાય, તો દાખલા તરીકે આને ઇલેક્ટ્રોન 1 સમજો, અને 2 સમજો, અને 3 સમજો, અને 4 સમજો. હવે પહેલો ઇલેક્ટ્રોન જે છે એને વિનિમય કરવો છે એટલે કે જગ્યાઓ બદલવી છે, તો કેટલી બદલી શકાય, તો આ જે ઇલેક્ટ્રોન છે એ અહીં આવી શકે, એટલે આ બે અલ્ટા પરથી થઈ શકે, એટલે આ ઇલેક્ટ્રોન અહીં જતો રહે. પછી આ ઇલેક્ટ્રોનને આના જોડે કરવું હોય તો પણ થાય અદલા બદલી, એટલે કે ત્રીજો અને પહેલો એકબીજા સાથે બદલી નાખે. એ જ પ્રમાણે પહેલો અને બીજા સાથે બદલે, એટલે આના જોડે વિનિમય કેટલા થયા, તો 1 2 અને 3, તો કેટલા વિનિમય થયા 3. એ જ પ્રમાણે આ બીજો હવે પહેલો કમ્પ્લીટ સ્ટેટ થઈ ગયો, પછી બીજા માટે કેટલી શક્યતાઓ છે, તો બીજો શું કરશે ચોથા સાથે અદલા બદલી કરશે, અથવા તો શું કરે ત્રીજા સાથે અદલા બદલી કરશે. અહીં કેટલા વિનિમય થયા 2, અહીં વિનિમય કેટલા થયા 2 અને 3. પછી ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ત્રીજા નંબરના માટે વિનિમય કેટલો આવશે ફક્ત 1, એટલે આના માટે વિનિમય કેટલો આવ્યો 1. તો ટોટલ કુલ વિનિમય કેટલા થયા, કુલ વિનિમય કેટલા 3 ને 2 5 તે કેટલા થયા 6. ક્યારે 3D4 રચના હોય ત્યારે. હવે આની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચના આ લખીએ જે સાચી છે, ક્રોમિયમ 24 Ar
4s1 3d5. હવે આવી રચના હોય ત્યારે શું થાય, એમાં એક્સચેન્જ કેટલા થાય છે આપણે જોઈએ. 1 2 3. હવે જો 3d5 માં 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 અને 5. હવે જો પહેલા ઇલેક્ટ્રોન આપણે એક્સચેન્જ કરવો તો કેટલા કરી શકાય, તો આનાથી પાંચમા સાથે કરી શકાય, ચોથા સાથે કરી શકાય, ત્રીજા સાથે કરી શકાય અને બીજા સાથે કરી શકાય. તો પહેલા ઇલેક્ટ્રોન માટે પહેલો ઇલેક્ટ્રોન જે છે એ કેટલા વિનિમય કરી શકે, તો 1 2 3 અને 4. તો પહેલા વિનિમય માટે કેટલા 4. પછી બીજા માટે વાત કરીએ તો બીજો કેટલા કરશે, 1 2 અને 3. એટલે બીજો ઇલેક્ટ્રોન જે છે એના માટે વિનિમય કેટલા આવે, 3. પછી આવે ત્રીજા નંબરના માટે. તો ત્રીજા નંબરના ઇલેક્ટ્રોન માટે કયો આવે, તો આ 1 અને કયો આવે 2. એટલે ત્રીજા નંબરના ઇલેક્ટ્રોન માટે કેટલા આવ્યા, વિનિમય કેટલા આવ્યા, 2. એ જ પ્રમાણે છેલ્લો છે ચોથા માટે વિનિમય કેટલો આવે, ફક્ત 1. તો ચોથા ઇલેક્ટ્રોન માટે કેટલો આવે વિનિમય, 1. તો કુલ વિનિમયની સંખ્યા કેટલી થાય, 4 ને 3 7 ને 2 9 ને 1 10. એટલે કુલ વિનિમય કેટલા થયા, 10. કુલ વિનિમય કેટલા થયા, 10 થયા. કે જેની વિનિમય વધારે એની ઉર્જા શું થાય, સૌથી ઓછી એટલે વધારે સ્થાયી. એટલા માટે ક્રોમિયમ જે છે એની આ ઇલેક્ટ્રોન શું છે, સાચી છે, જ્યારે આ ઇલેક્ટ્રોન રચના શું છે, ખોટી છે. એટલે આ રીતે શું થાય, ક્રોમિયમમાં આ રીતે ઇલેક્ટ્રોન રચના જોવા મળે. એ જ પ્રમાણે કોપરમાં પણ શું થાય, 4s2 3d9ની જગ્યાએ કઈ ઇલેક્ટ્રોન રચના જોવા મળે, Ar 4s1 3d10. કારણ કે 3d10 શું છે, પૂર્ણ ભરાયેલી કક્ષક છે. કઈ, પૂર્ણ ભરાયેલ, બરાબર છે. બધામાં ઇલેક્ટ્રોન શું થાય, ભરાયેલા છે, એટલે પૂર્ણ ભરાયેલી છે, એટલા માટેની સ્થાયીતા શું છે, વધારે. એટલે કે આવી જે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે એમાં આવું કેમ થાય છે, તો 4sમાંથી ઇલેક્ટ્રોન 3dમાં કેમ શિફ્ટ થાય છે, તેના પાછળના મુખ્ય કારણોમાં ઇલેક્ટ્રોનની સમિતીય ગોઠવણી, જેમાં શું થાય, ઓછું શિલ્ડિંગ, ઓછું કુલંબિક અપાકર્ષણ અને વિનિમય ઉર્જા એક્સચેન્જ એનર્જીના કારણે શું થાય, આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. એટલે આ પ્રમાણે શું થાય, બે અપવાદરૂપ ઇલેક્ટ્રોન ખાસ તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર છે. તો આ રીતે શું થાય, આપણે બીજા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ શકીએ છીએ. આ બે ખાસ યાદ રાખવાની, કારણ કે શું છે, અપવાદરૂપ છે. 4sમાંથી શેમાં જતું રહે છે, 3dમાં ઇલેક્ટ્રોન જાય છે. આપણે બે ઇલેક્ટ્રોન રચના જોઈ, ક્રોમિયમ અને કોપર. હવે કોપરની જે ઇલેક્ટ્રોન રચના છે છેલ્લે આપણે વાત કરી હતી, Ar 4s1 3d10. તો આપણે જ્યારે ભરાય ત્યારે આ રીતે લખવાની, ભરાય એટલે ભરવામાં. પણ જ્યારે ઓરિજિનલ લખીએ ત્યારે શું થાય, ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની, શેના, એનના ક્રમ પ્રમાણે. એનનો ક્રમ આવતો હોય ને, એનના ક્રમ પ્રમાણે. તો Ar 3d10 4s1. કારણ કે 4s1 આપણે પાછળ કેમ લખીએ છીએ, કે 4s શું છે, બાહ્ય કક્ષા છે. બાહ્ય કક્ષા એટલે બહારનો જે સેલ છે એ શું છે, 4 છે. 3 શું છે, ઇનર સેલ છે, અંદરનો સેલ છે. એના ઉપરથી આપણે દાખલા કે કોપર પ્લસની ઇલેક્ટ્રોન રચના લખવી છે, Cu પ્લસ, એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થાય, 3dમાંથી થાય કે 4sમાંથી થાય. તો સૌથી પહેલાં કોઈ બી વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એ બાહ્ય કોષમાંથી સૌથી પહેલાં નીકળે. બાહ્ય કોષ કયો છે, 4s1 છે, એટલા માટે એની ઇલેક્ટ્રોન રચના કઈ છે, તો Ar 3d10 4s0. એટલે કે ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન શેમાંથી જશે, 4s1માંથી જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાંથી જાય, તો n બરાબર જેનો છેલ્લો ક્રમ હોય એમાંથી શું થાય, ઇલેક્ટ્રોન દૂર થાય. તો આ પ્રમાણે શું થાય, ઇલેક્ટ્રોન રચના આવે. ત્યાર પછી આવે છે આવર્ત કોષ્ટકમાં જે યુરેનિયમ છે, યુરેનિયમ 92, એના પછીના જે પણ તત્વો જે શોધાયા છે એ શું છે, કૃત્રિમ રીતે શોધાયેલા કે લેબોરેટરીમાં શોધાયેલા છે, બરાબર છે. હવે આ જે તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે કઈ રીતે જાણી શકાય, તો તત્વની જે ઇલેક્ટ્રોન રચના જે છે એના માટેની જે પદ્ધતિ છે એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ. સ્કોપી પદ્ધતિથી શું થાય, જાણી શકાય. એટલે કે વર્ણપટ દર્શકીય જે પદ્ધતિ છે સ્પેક્ટ્રોસ્કોપી, એની મદદથી કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના જાણવી હોય તો જાણી શકાય. અને આ ઇલેક્ટ્રોન રચના જે છે એ કોઈપણ તત્વનું શું થાય, રાસાયણિક વર્તણૂક દર્શાવે. રાસાયણિક વર્તણૂક, રાસાયણિક વર્તણૂક એટલે શું, એ તત્વો શું છે, ધાતુના ગુણધર્મ ધરાવે છે, અધાતુના ગુણધર્મ ધરાવે છે, અથવા તો બંનેના મિક્સિંગ ધરાવે છે, અર્ધધાતુના ધરાવે છે, એ વસ્તુ ખબર પડે. અથવા તો નિષ્ક્રિય વાયુ છે, એ દરેક વસ્તુની રાસાયણિક વર્તણૂક જે છે તત્વને શું થાય, ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે જાણી શકાય છે. આ રીતે આપણે શું થાય, ચેપ્ટર નંબર જે 2 હતું પરમાણુનું બંધારણ, અહીંયા આપણે શું કરીએ, પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે એના સુધા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે છે એની આપણે શું કરીએ, ચર્ચા કરીએ.